હવે તમે ક્યાં સુધી મને ભીખું મંગાઈશો? હું પેદા થયો ત્યારથી તમે મને ટોપલું હાથમાં દઈ દીધું છે અને આપણે બાપ દીકરો હારે ભીખું માગી છે. હવે હું શું કહું? તમને નથી લાગતું મારી ઉંમર થઈ ગઈ છે તો હું હવે ક્યાંક પૈણી જાઉં? હવે તું સાંભળી હવે હું આપણે નકરી ભીખ જ નથી માંગવાની. મેં તારા તું એક છોકરીનું નક્કી કર્યું છે. હું વાત કરો બાપા? પહેલી વાર મારા બાપે દિલથી સારી વાત કરી. તો ક્યારે જવાનું જોવા? કાલે જ જવાનું છે આપણે. એમ? હા, નવા લુગડા પહેરી લેજે. તો હું નવા લુગડા પહેરી તો તમે પહેરી લેજો. આપણી પાસે નવા તો નથી પણ શુક્રવારીમાં જઈને લઈ આવી. આપા ઈ ન્યા પાછું સામે જઈને કેતા નહીં, ન્યા પટકી ઉપાડતા નહીં, કેજો 50,000 કામી છે. ભાઈ હો હા, કાઈ નથી. સારું હાલો આપણે અને ભરી ઓલાને ફોન કરી દઉં એકને. ન્યા કોઈ કાબરા સિદ્ધાને ફોન કરી દે. હાલો એલા કાબરા, હું તને શું કહું, અમે જઈશી અત્યારે છોકરી જોવા. એટલે બધાય જેટલા મારા સ્ટાફના બધાય માણસો હે ને બધાયને કોન્ફરન્સમાં ફોન કરીને કહી દેજે કે યોગેશભાઈ નું છોકરી જોવા જાય છે. હો અને ત્યાં કોઈને કેતો નહીં પાછો. કરતા નહીં અને કોઈ ફોન કર્યા કઈ થતા નહીં. બાપા સામે વેલ્યુ કાઢતા નહીં. સારું હાલ હવે બધાને કહી દે, ખુશખબરી દઈ દેજે ભાઈ જાય છે પૈણવા. હાલ હવે આમ હાલો. હે બાપા, હા આપણે છોકરી જોવા તો જઈશી પણ છોકરી કેવી છે? છોકરી જેવી હોય એવી, પણ હું તને જે આમ વ્યવસ્થિત રાખું ને એમ રહી જવા તો તારી જૂની વખત માં આવી જતો નહીં. ઉભા રહ્યો, કોક નો ફોન આવ્યો. ઉભા તો રહ્યો પણ મારા હારા પણ અત્યારે ફોન કરે કે આપણા માણસો નો જ છે. હાલો હવે તમે હે ને બધાય મારી વાત સાંભળી લ્યો. અડધી કલાક સુધી ફોન કરતા નહીં. હા આજે હું હે ને છોકરી જોવા જાઉં. હા હો એટલે ફોન કરીને કે ભીખ માગવાની વાતું કરતા નહીં. તમારી રીતે જેટલા ભેરા થાય ને એટલા બધાય કરી લેજો. હમણાં મહિના દી પૈણવાનું જ છે. હા સારું હાલો. અને હવે ફોન કરતા નહીં નકર બલ્લુંગમાં નાખ દે પાછો. હા હાલો પપ્પા આપણે છોકરી જોઈ આવી. ત્યાં જઈને ધ્યાન રાખજે પાછી. એમાં તમારે કેવું ન પડે કે આપણે થોડા આપણી ઓરિજિનલ ઓકાત બતાવી કે આપણે ભિખારી છીએ. હા હાલો બેહો હવે. આ ગાડી પાછી ટાણા હામી ઓલાને દેવી જો હે ને માગીને લઈ આવ્યા. આપણી પાસે માંગીને જ છે બધું. હા આપણે રહ્યા કોણ? ભિખારી. ભિખારીના પેટના. હાલો હાલો હાલો. પપ્પા આ ઘર છે ને? હા એ છે પણ પેલા મને જવા દે. ના હો પેલા હું જઈશ. એટલે તું મારો છોકરો છો, તારે વાહે જવાનું હોય. પેલા છોકરી જોવા કેને જવાનું? બેયને જવાનું છે. હે એટલે પેલા તારું કરશું ભાઈ ને પેલા મને જવા દે. છોકરી જોવા મારા આટું આવ્યા કે તમારા આટું? અને પેલા તને કહી દઉં છું, તું ધ્યાન નહીં છે કઈ ગાંડા બાંડા ગદોડતો નહીં. તને ખબર હે ને ભિખારી છે ને હમે વાળાને ખબર નથી. આ વાત અહીંયા તો ધીમું બોલો. હાલો હવે હાલો રીશે હવે. હા ધ્યાન નહીં ગયો પાછો. આપણે ભિખારી છે ખબર હે ને. એ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા થોડા કોલા બાજુ બેહો. એ ખીપો હમણાં ઘરી જાત તો એ જ વાત છે. ઓલી બાજુ ઓલા ખીપાની ધ્યાન નખાય પેલા. એ બેટા વર્ષા, એ પાણી લેતી આવજે. લા સાનું મુનો છે, છોકરી આવે છે. પપ્પા કેરી. આપણી કેરી પછી. તો તમે છોકરાના બાપા છો? હા પપ્પા કેરી જોઈને મને મોઢામાં પાણી. બોલ માં એલા આપણે કઈ રીતે રહેવાનું છે તને ખબર હે ને? હા સાનમુનો ઘર અસલ છે તમારા? ઘર તો હારા જોઈ ને. એટલી બધી કેરીઓ. આ તો પાણી અધૂરું આવ્યું. કેમ એટલું જ છે? એ એમાં એવું છે કે અમારા ગામમાં હે ને પાણીનો કાપ પડ્યો છે. એટલે અમારે એક કાતરા પાણી આવે એટલે મહેમાન આવે ને એટલે એને હે ને પાણી આટલું જ પાય અમે. હારું હારું. પાણી અમે બાથરૂમ નું અમે વધુ ઘટ્યું તો એમ પાઈ દઉં. અરે ક્યાં ખબર બાપા, પી લ્યો ને સાના મુના. એલા તું મરવી નાખતો નહીં હો ક્યાંક. પપ્પા મને ગમે આ છોકરી. રવિના નો આવી. હા એને આવું હોય પણ આ પાણી તો પાઈ દો પેલા એને લેતી આવું. ઈ કોણ? ઈ અમાર બાને પૂછી લ્યો તમે કોણ. એટલે તો તમે કોઈ દી કેરી જોઈ નથી? એમાં શું છે પપ્પા કહી દો. બહુ ધીમે ધીમે કહી દે, બહુ બોલતો નહીં. અમે છે ને કેરીઓ જ્યાં જોઈને ત્યાં મોઢામાં પાણી આવી જાય. એટલે અમે શું છે કેરીઓ તોડી તોડીને ખાધા રાખી. એટલે મને અત્યારે કેરી જોઈને મોઢામાં પાણી આવી ગયું. અમે અમારા બાપ જિંદગીમાં ક્યાંય કેરીઓ જોઈ નથી. એટલે હા ભૂખ જ છે એમ ને? એમ ભૂખ નથી તો ઠીક. હા ના ના હો એમ તો અમારે હા મેનેજર છે મોટો. હે 25 માણસો મારી હેઠે કામ કરે છે. ખાનદાની ધંધો હે. અને આ બધા લગ્ન થાય ને એટલે તમને સમજાઈ જાય. પૈસા સામેથી આવે, સામેથી. અમે તમને દેવા આવવા પડે પૈસા.
ઓહો તો મારી છોકરી હારામાં જ આવવાની. હું તો કહું આપણે જો કરવાનું તમ તારે. ઘર મેળે બધું હરખું થઈ જતું હોય ને બધાને મન ભળીને લગ્ન થઈ જાય ને તો આખો પરિવાર આપણે ઈ જ કરશે. આ છોકરીઓ હજી કાનો આવી? આ આવી જો આ મારી દીકરી રવીના. આ કે આ આ મારી દીકરી જ છે, નાની છે. પપ્પા છોકરી તો બે ગમે. એ બેયનું કઈમાં એકનું કઈ ને કે હાવ રે. પૂછો તો ખરા કઈ છોકરીને કરવાનું. કઈ છોકરીનું કરવાનું? એ આ મોટી દીકરી રવીનાનું. આનું? હા એ તો હારી છે. મને ગમે. હે ઈડમાં દોરા કાઢે છે જો હમા. પપ્પા અમે બે વાત કરી. હાથ કરો કરો. મને લાગે આ ગાંડો છે એલી. એ તમને કહું તમે કેટલું ભણ્યા? એ અમારામાં પરબારો ધારો નથી બોલવાનો. પણ હું ખાલી પૂછું છું. આ તો પૂછી લ્યો હાલો તમ એનો તારે. જવાબ હું આપું તમને. ઈ 6 ચોપડી જ ભણી. પપ્પા સ ચોપડી ભણીશ. તું તો હાવ નથી ભીણો. એ વાતે હાચી. આપણે સોય લાગે. તમને જમવાનું શું બનાવતા આવડે? એને કાંઈ નથી આવડતું. પપ્પા એને જમવાનું બનાવતા નથી આવડતું. તો આપણે પણ આપણને જમવાનું ન જડે આપણને છોકરી જ કોઈ દિયમ નથી તો આ જડી જઈ તને હું વાંધો હે. એટલે એવું નથી પણ જમવાનું બનાવતા આવડે હે કાબા. હા એને હંધુય આવડે છે. ભલે એ તો વાંધો નહીં. આમ તમારી ઉંમર કેટલી? 3 વર્ષ. પપ્પા મારા 5 વર્ષ મોટી છે. ના ઈ તો મારી બેન રમત કરે છે. મારા હજી તો ખાલી એ હજી 21મું વરસ હાલે છે, હજી તો બેઠું છે. તો આ તમારી નાની છોકરી બહુ ડબકા મારે આડા આડા. એ તો એને આદત છે. ના હું સાચું હોય ને એવું જ કહું. મૂંગી મહિને તને તારો બપન કોઈ ઢઈ છે. પપ્પા ઓલી છોકરી સાચું કહે હો. હા કઈક છે ખરી હું આમાં. તો એમ કહું કે એની એ કરી નાખી તું. આ 31 વર્ષ થઈ ગઈ પૈણી નથી કઈક છે નહીં ને કઈ. સાચી વાત. તો તમારે કરવાનું જ છે. હા અમારે કરવાનું જ છે. હા કરવાનું ને પપ્પા. હા વહુ. તો એ બાને હું એક કેરી ખાઈ લઉં. ના ઈડમાં એ ઈડમાં પપ્પા, કેરી. આ કેરીનો અત્યારે આંબો કેરી રાખીને નથી બેઠા હે. અડવાની. કેરી અમારે હે ને અમે હજી પાકશે ને તઈએ ઉતારશી. ત્યાં લગી એમ કોઈ નડવા નથી દેતા. પણ મને કાચી કેરી જોઈને મોઢામાં એમ નહીં તમે પડી ગયા તા? હે પપ્પા લાઈનું પાલે. હે? હવે તમે રોમાં આવે. પડી ગયા તા? હે પડી ગયા તા? ના. 2-3 વાર પડી ગયા તા? ના ના તો કેમ આમ કરો? ઘડી કેરી જઈ ડેટ કરો છો? મેં કેરી મારી કોઈ દી જોઈ નથી? એટલે તો કેરી અરે જોયું તો છે પણ લાઈટકો એવો છે ને એનો પગાર એવડો છે એટલે એ બધું એમ કરે. પચ્ચા કામો. એ તમને ખબર પડશે કાંઈ બીમારી નથી કોઈ જાતની. મહિનાના તમે કેટલા કામો છો? કોણ મારે તો બેઠા ખાવાનું છે મારા છોકરાને જેવડો પગાર આવે છે. એ જ હવે જી વાત કરવાની કરો ને પપ્પા. તને કઈ વાંધો છે? લાને ઉપાડીને લઈ જાય. હા તો હાલો હવે પાકું જાણી જ લાવ ને પાકું. હા કરી નાખો. હા તમે કેટલા કમાવો હો મહિને? 50,000 પૂરા. અને 1.5 લાખ તો અમે આપી હી તોય 50,000 કમાઈ છે. લાગતું જ નથી મોઢા જોઈને તમારા 50 કમાવતા હોય. હા. હે, એવું હા તો આને મારે દેખાડી દેવું જોઈએ 50,000 કેમ કામી. તો ખબર પડશે પછી હાલો ને ભાઈ ઈ ક્યાં ઉપાધિ છે આપણા ધંધા. તમે હજી અમારી હે ને પર્સનલ લાઈફ વિશે કઈ બોલતા જ નહીં કારણ કે જોવી તમાર પર્સનલ લાઈફ. હાલો જાઓ. એ બા તમે વાત કરી લ્યો. હું વસાયરે વાત કરી લો. એ આ જા તું એને લઈ. જો માસી અમારી પાસે 4 વ્હીલું છે, ઘરના મકાન છે, ખાધે પીધે છોકરી ક્યાંય દુખી થાય એમ નથી. પૂછી લ્યો મારા બાપાને. ધંધા જેવા હે બરોબર. અને લગ્ન થઈ જાય ને એટલે તમે તમારા ઘરની જવાબદારી અમે લઈ લઈએ. તમ તાર બેઠા પૈસા ઘા થાય. હા બેમને બેઠા પૈસા તો દ્યો બધા. પાકું પાકું ને? પાકું. સારું તો પૈસા ઈ તો કહી દે આપણને બધા બેઠા આપણને પૈસા દેવા આવે. હા અમને બેઠા બધા પૈસા દેવા આવે. તો અમારો ધંધો એવો છે તો તમે અને તમારે જોવું હોય ને તો કાલ આવી જજો સીમાડા નાકે આપડા. હા ત્યાં તમને ખબર પડી જાય કેમ અમે બધા બેઠા પૈસા હોય ને દેવા ત્યાં પૈસા અમારે એટલા બધા લેણા છે અમારે અમને બે બેઠા હોય ને ત્યાં પૈસા દેવા આવે. તો એમ અમે હા. બેઠા આ હોય તો ને પાકું તમ તાર હાલો. હાલો એમ ને? હા. તો હવે તારીખ તો નક્કી કરો. તારીખ આજ કેટલી થઈ આજ 22 23 તારા- તારીખ છે આજ. હા તો પછી તારીખે ગોઠવી નાખો. હા. આ તો ગોઠવાઈ ગયું હાલો. સારું હાલો. એ હા એ આવજો હવે હો. હા તો પાકું સમજી ને? હા પાકું. હા ભાઈ છોકરીને લઈ જવાનું તો થાય. તમારે ખાવું નથી? ના ના અત્યારે નથી ખાવું. તમે ખાવું હોય તો આવજો અમારા ઘરે. હા હે? હા. આ તો આવજો હાલો ઠીક હાલો, હો. હાલો, જય શ્રી હાલો, કૃષ્ણ. જય શ્રી હા, જય શ્રી કૃષ્ણ હો. હાલો. એ તમને જય શ્રી હા કૃષ્ણ. હા કેરી તોડતો જાવ. હે ઈડમાં માઈક છે ઈડમાં ને એલા તને ખબર ના બાપા તમે પણ એક તો આ હાઈટ કરી નાખી. છોકરી જોવા હું ગયો તો કે તમે થાય હું આ જો ડેલામ ફૂટ દીધા હતા આપણને. તઈ હું આવું ઘર હોય. શું હે તને વાંધો હું છે? મારા લગન થાય તો વાંધો જ હોય ને કા
તમે કેટલું ખોટું બોલો હો બે? હું ખોટું બોલ્યા? તું કેટલા વર્ષની હો? કેટલા વર્ષની છું? કેટલા વર્ષની હો કે મન તું? 22 વર્ષની. હવે રેવા દે ને, તારી જન્મ તારીખ જોઈતી તું 30 વર્ષની હો. એ તારીખ એ ભગવાન, તારો ડોહો મમ્મીના અત્યારે હે ને 46 વર્ષ થયા, તો હું 30 વર્ષની? હું તમે બે મગજમારી કરો છો તો હું કરે? એમ નહીં, તમને તમારી મોટી દીકરી દેખાઈશ, હું નથી દેખાતી તમને? આને કેને માં આ 30 વર્ષ કે છે મારા? હું તમને એક જ કોઈને એવું ન કહેવાય. આ જોતો ખરી આની ઉંમર કેવડી નાની દેખાય છે. એ ભલે દેખાય, હું તમને શું કહું, ઈ છોકરો જે આવ્યો તો ને એને હું ગમતી હતી, એને લગન હું કરીશ. પણ મોટી બેન બેઠી છે ને તારે થોડું પરણાય. પણ એ એના હામું નહોતો જોતો, તમને ખબર નથી? મારા હામું જોતો તો. એને હું જોઉં છું તું કેમ લગન કરસ એની આરે? હું જ કરીશ. એને એમે કીધું તું કે મને આ છોકરી ગમે છે. હા તો જા કરી આઈ નક્કી, જા. હા તો હું જ કરી આવીશ, કહી દેજો બાને. તમે બે વસારે તો મારો મગજ હાવ ખાલી થઈ. એ બા કે ને એમ થાય, તું કે એમ નહીં થાય. હું તાર લગન એમ કે થા દઈશ, તને લાગે હે? રવિના ના થાય, તારા નહીં થાય. તમે જોઈ લેજો, હું થાવા દઈશ. બેહો બે માં દીકરી, હું તો આ આઈલી. જો તો આ કેવી આડોડી છે. હું ચિંતા કરી માં તારા થાવા આય. રવિ ક્યાં મસા દેવી. આય લો. મને ભૂખ લાગી બા. આય ખાઈ લે. પપ્પા આપણે બાપા દીકરો હારે ભીખ માંગવા બેઠા, આમાં કેમ ભીખ દે કોક? હવે દેહે ભાઈ, આપણા ભાઈકનું વિષય જડી જાહે. હમણાં 25 તારીખે લગ્ન છે, ખબર ને? હા. લ્યો ટમેટું ખાવ, ઓલા બેન દઈ ગયા. ના બેટા, તું ખા, મારે ન ખવાય. તું છોકરું હો, તારે ખવાય. ગા મૂકું હવે. હા, એ લાડુ તો ખીરમાં આવે. ઓલા માંગવા વાળા ફીકાઈ નહીં દે, આવી રીતના હુખરા વેળા કરતો. જામથી ઓલા ભાઈ આવે. હા. એ ભાઈ રૂપિયો 2 રૂપિયા. હા, દેહે હમણાં. પપ્પા ઈ તો જો કૂતરું છે. વયો ગયો હારો જીબડો કાઢીને. હા, કાંઈ વાંધો, જવા દે ને. ए अल्लाह के नाम पे दे दे भैया, अल्लाह के नाम पे दे दे भैया, बोनी हमारी करवा. ए भाई, कुछ ए भाई, ओ भाई, હું સેલા. હું 10-20 રૂપિયા દેતા જાઓ. હું એ આમાં કઈક દેતા જાઓ અમને. આલ્યો. એલા પર તે માર્યું કા? તમે કીધું દેતા જાવ એટલે દેતો ગયો યાર. એને ભરનો ફાડ્યો. હા તો પૈસા દેવાનું કીધું, ફળાકો મારીને વયો ગયો. કોણ છે હારો? હું ખબર, આવા ગામમાં કેટલાય કૂતરા છે હારા. પપ્પા અહીંયા મને લાગે જગ્યા ફેરવી જો હો. જગ્યામાં જવું પડશે, એવું દેખાય છે. અહીંયા તો તડકોય બહુ લાગે પપ્પા. માથું દુખવા માંડ્યું. તમારે કેટલા ફેરા થયા? અહીંયા તો કઈ નથી હજી. હાવ ખાલી હે? ખાલી. મારે ખાલી. થપ્પડ આવી એક. પપ્પા લગ્ન કરવાના હો. તો હવે ગમે તે પૈસા વેચ તો કરવો જોઈએ. મારા ઈ છોકરી એ લગ્ન નહીં થયા ને તો હું તમારી હું તમને મારી. મેલી જાને મન બચપન તા પ્યાર, મેલા ભૂલ નહીં જાના લે. પપ્પા થાબલું માથે લાગ દ્યો, તલકો કેવો હે? જો પપ્પા આમથી પાર્ટી હારી આવે છે, જલ્દી એટું રાખ દ્યો. હા, એ જો હેઠે રાખો તો આપશે કોક. એ બેન આમાં દેતા આવ્યો થોડુંક. લે આ તો એમને ભાગી ગયા. અમારા હારા જોવા આવ્યા હતા હું આપને બેન. ઓય આગળ ખાવા ગયો અમે. કેવું ગામ છે આ? જો ઓલાય વૈયા ગયા. લુકીનું ગામ હે. હાલો ને પપ્પા જમી આવીએ, ભૂખ લાગી. આ ગામ કેવું છે હારું? હુલુલુલુ 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 હેલે હુલુલુલુ હુલુલુલુ હુલુ. આ તો મારા બેટા ઓલા હવારે જોવા આવ્યા તા ઈ ઓલીને ભિખારી. હા, ખબર કેતા તો 50,000 કમાવે. બરાબર, ભિખારી હે 50 હું લાખે કમાવતા હોય. હારામ હારું અમે આબરૂની હું રહે. આવા ભિખારી યાર પણ છે શું આબરૂ શું રહે? હારું થયું આમ તો જી થયું. અમે ફૂદા કે ચડી હે ને બહુ. મારો ગલવાલો બનશે 50,000 કમાશે. કર તુંય કર, બસ તુંય ભીખ માંગજે અને મમ્મીએ ભીખ માંગશે. બે માં દીકરી ભીખ માંગજો. મને તો મજા પડી ગઈ.